ગમે એવી દાદાગીરી, તો એમના જીવન અને કવનના અમુક પાના ઉઘાડવા જઈ રહી છું. ત્યારે સૌપ્રથમ તો આ તક આપવા બદલ નવજીવન ટ્રસ્ટનો આભાર. રામભાઈ, વિવેકભાઈ, આપ સૌને આભારી છું. 2 જાન્યુઆરી 1985 વીર નર્મદની ભૂમિ સુરત શહેરમાં જન્મેલ એક છોકરી શબ્દોના નકશીકામ અને કવિતાની કલમકારીથી ગુજરાતી સાહિત્ય જગતની સુરતને રડિયાત કરવામાં સક્ષમ સાબિત થઈ છે. અને એ છોકરી એટલે ઈશા દાદાવાળા. લગભગ 17 વર્ષની ઉંમરે ચાલુ ક્લાસે ગુજરાતીના પીરિયડમાં બેન્ચ નીચે માથું નાખીને વિષય વસ્તુની બહારનું જ કંઈક કોરા કાગળમાં ચિતરવાના અપરાધ બદલ એમને પ્રિન્સિપલની કેબિનમાં ઊભા રાખવામાં આવ્યા અને પ્રિન્સિપલે કડક શબ્દોમાં પૂછ્યું કે આ બધું શું છે. એટલે એટલા જ મક્કમ અવાજે એમણે જવાબ આપ્યો, કવિતા. એટલે પ્રિન્સિપલે એમના કાગળોને પાછા આપ્યા અને ચેતવણી આપી કે આવું ફરીવાર ના થવું જોઈએ. અને એ પછી આવું વારંવાર થવા લાગ્યું. એટલે કહેવાનો મતલબ કે સાહિત્ય, શબ્દો આ બધું પહેલેથી જ એમની ગળથૂથીમાં ઉતરેલું હતું, એમના લોહીમાં ઉતરેલું હતું. આ વાત રેકોર્ડિંગ મને આપજો, હું ફરીને સાંભળીશ અને બેઠી થઈ ગઈને હું ફરીથી ઊભી થઈશ. ખાસ તો થેન્ક યુ વિવેકભાઈ, ભાભી. બહુ વર્ષો પહેલા વિવેકભાઈને મળી હતી, પછી ફોન પર ઘણી વાતો થઈ અને વચ્ચે એક બ્રેક આવ્યો અને આજે એમને મળીને મને એવું લાગ્યું કે જૂના વર્ષો ફરીથી જીવતા થયા છે. કવિતાઓ વિશે વાત કરવાની છે ત્યારે મારે એક નાની વાત કરવી છે. આમ તો મેં એવું જોયું છે કે જ્યારે હું અરીસા સામે ઊભી રહું કે જ્યારે હું મારી જાતનું એનાલિસિસ કરું ત્યારે મને એવું થાય કે મારી અંદર એક એશા નથી, મારી અંદર મોટે ભાગે 2 થી વધારે એશા રહે છે. અને જ્યારે હું આ બીજી એશાને મળું ત્યારે કવિતા લખાતી હોય છે. એટલે કવિતા લખવા માટે મારે આ બીજી એશાને મળવું બહુ જરૂરી થાય છે. જ્યારે કોઈ ડેથ સર્ટિફિકેટને હાથમાં જોઉં ત્યારે મારામાં રહેલી બીજી એશા મને સવાલ કરતી હોય છે કે આ જોયું? તો હું એને જવાબ આપું કે ના, એમાં શું જોવાનું? આ ડેથ સર્ટિફિકેટ તો બધાને બને છે. આપણે જન્મ્યા ત્યારે આપણો જન્મ દાખલો પણ બન્યો અને મરીશું તો ડેથ સર્ટિફિકેટ પણ બનશે, તો એમાં શું જોવાનું? ત્યારે આ બીજી એશા મને એવો જવાબ આપે છે કે ના, આ ડેથ સર્ટિફિકેટ બહુ ખાસ છે, કારણ કે એક દીકરીનું ડેથ સર્ટિફિકેટ